આનંદનગર વિસ્તાર છે આ, બરોબર. ગોલારાણા ચોકડી અને શારદા સોસાયટીની પાછળનો ભાગ. આ વિસ્તારમાં લગભગ એકાદ અઠવાડિયાથી સતત વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયા છે. ઘણા બધા ઘરોમાં લોકોને રસોઈની તકલીફ પડે છે ને રહેવાની પણ તકલીફ પડે છે. આની અમે રજૂઆત પણ કરેલી છે, પણ જે અત્યારની સ્થિતિ પ્રમાણે એ લોકો પહોંચી શક્યા ન પહોંચી શક્યા, પણ આનો કોઈ નિકાલ જ નથી. વચ્ચે ચીફ ઓફિસર સાહેબને વાત કરેલી કે અમે ગટર ખોદીને કરશું, પણ હજી સુધી કંઈ થયું નથી. નગર ગોલારાણા ચોકડી પાસે છે. અમે 8 દિવસથી તો લગાતાર હેરાન થઈએ છીએ. સંડાસ બાથરૂમમાં પાણી છે, ઘરમાં કોઈ પાણી ભરાય છે તેના હિસાબે કઈ રસોઈ પાણી ખાવાની તકલીફ છે. બારોબાર જાય ને કેના ઘરે જાવ, કોઈ નજીકમાં આપણે સંબંધી રહેતા હોય તો એના ઘરે જાય, નહીતર ક્યાં જાય. તો અમે અત્યારે આઈના જ છે, પછી ખુરશી ઉપર ને એવી રીતના રાતના દિવસ પસાર કરે છે. આપણને એમ થાય કે આજે વરસાદ રહી જશે તો પાણી ઉતરી જશે, પણ નગરપાલિકામાંથી પણ કોઈ જોવા નથી આવતું કે નથી પાણીનો કોઈ ક્યાંય નિકાલ થતો. આવી રીતના હું અત્યારે તો 5-7 વર્ષથી રહેવા આવી છું, પણ મેં 5-7 વર્ષની અંદરમાં લગાતાર આ જોયું છે કે પાણીનો ભરાવો અહીં નહીં રહે છે. અમારો વિસ્તાર આનંદનગર વિસ્તાર છે, ગોલારાણા ચોકડી પાસે. છેલ્લા અઠવાડિયાથી આ પાણીનો પ્રશ્ન છે, કોઈ નિકાલ નામની કોઈ ચીજ જ નથી. વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. પણ જ્યારે પણ કોઈ પણ રાજકારણીઓ અહીંયા મત માંગવા આવે છે ત્યારે ટોળા ભેગા થઈને આવે છે. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પણ આ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે એ વસ્તુનું કંઈ ખ્યાલ રહેતું નથી. પણ અમે તંત્રને રજૂઆત કરીએ છીએ અને રાજકારણી માણસોને પણ રજૂઆત કરીએ છીએ કે તમે પણ જે મત માંગવા માટે ટોળા ભેગા થઈને આવો છો તો આવી પરિસ્થિતિમાં પણ તમે પબ્લિકનું ધ્યાન રાખો, અમારી આ પ્રશ્નોનું સોલ્યુશન કરો. અઠવાડિયાથી અમે પાણીમાં બેહાલ છે. બહેનોને આજે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, બહુ તકલીફ પડે છે. શાક બકાલો લેવામાં પણ બહુ તકલીફ પડે છે અને સ્કૂલે જતા બાળકોને પણ ઘણી સમસ્યા અને તકલીફનો સામનો કરવો પડે છે. વરસાદ રોકાઈ ગયો, પાણી નથી ગયા, હજી કોઈ તંત્ર ધ્યાન નથી આવ્યું, કોઈ પૂછવા પણ નથી આવ્યું. અમે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ અહીંયા ભાર લેવા પણ નથી આવ્યું. બહુ જ તકલીફ પડે છે બાઈને જવા આવવાની. ને પાણી 8 દિવસથી આમને આમ જ છે, ઘરમાંય ગળી જાય છે. મદદ કરે ને પાણીનો કંઈ નિકાલ કરે. બીજું શું, હવે અમને એટલી તકલીફ પડે છે ઘરની બાઈને નથી નીકળી શકતા. અહીંથી ચાલી કેમ પાણીમાંથી નીકળી શકે? નાના છોકરા મોટા માણસો કેમ નીકળે? ડોસા ડગરા બધાને બહુ તકલીફ પડે છે પાણીમાં. કેટલા દિવસથી આ પાણી ભર્યું? અઠવાડિયું થયું. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો.